નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. યુદ્ધનો અંત લાવવા યુક્રેને અમેરિકાને કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પ ઝેલેન્સ્કીની બેઠકમાં ડીલ. ગોધરા સિટી સર્વે કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ. 2800 પ્રોપર્ટી કાર્ડ રદ થતા હાહાકાર. વિપક્ષની વોટર અધિકાર યાત્રામાં દુર્ઘટના. રાહુલ ગાંધીની જીપે પોલીસ કર્મીને ટક્કર મારી. ખરોડથી રેલવે સ્ટેશન તરફનો માર્ગ 3 મહિના માટે બંધ. મેટ્રો રેલની કામગીરી માટે 25 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી માર્ગ બંધ રહેશે. કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને આપી મંજૂરી. જાણો કેવી રીતે કરાશે રેગ્યુલેટ. તંત્રી લેખ. કંપનીઓ દ્વારા ઇક્વિટી બોન્ડ થકી વિક્રમી ભંડોળ એકત્ર કરાયું. લેવા પાટીદાર સમાજ યુએસ સંમેલન. વલસાડની મ્યુનિસિપલ હોસ્પિટલમાં દર્દીઓને સહાય. અમદાવાદમાં પૂર્વ આર્મી જવાનો વિફર્યા. રસ્તા રોકતા ચક્કાજામ. ચાંદખેડા મારપીટના ગુનામાં આરોપીઓને કેદની સજા. ગાંધીનગર કોર્ટે 3 આરોપીને દંડ અને 1 વર્ષની સજા ફટકારી. લ્યુકેમિયા ભાગ 6 કેવી રીતે કહું. દર સોમવારે નવીન ભાગ અવશ્ય વાંચો. અંકિત ચૌધરી. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય તમન્ના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત 6 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં 3જા ક્રમે. વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા. શાળા પરિવહન યોજના. શાળામાં સરકારે કોમર્શિયલ વાહન ફરજિયાત કર્યા બાદ લાભાર્થી છાત્રોની સંખ્યામાં 37% ઘટાડો. ગાંધીનગર જિલ્લાના દહેગામ, માણસા, કલોલ તાલુકા અલગ ગામોના પીએચસી અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આરોગ્યપ્રદ આહાર અને જીવનશૈલી અપનાવીએ, આપણે મેદસ્વીતાને અટકાવીએ. ગુજરાત યુનિવર્સિટીની આંતર રેસલિંગ સ્પર્ધામાં ગાંધીનગરની કોલેજનો દબદબો. સાયલા તાલુકાનો બેસ્ટ આત્મ ફાર્મર્સ એવોર્ડ ભાનુભાઈ ખવડને મળ્યો. જરાતનું હેરિટેજ સિટી કરશે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની યજમાની. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.